નોટબંધી બાદ લોકો પૈસા લેવા બેંક અને એટીએમની કતારમાં ઉભા રહ્યા છે। તેવામાં કચ્છના માધાપર ખાતેની ઓફિસમાં ₹500ના દરની નકલી ચલણી નોટ બનતા ઝડપાઈ ગઈ છે। એલસીબીએ બાતમીના આધારે શહેરના હિરણીનગર પાસેની ખાનગી ઓફિસમાં દરોડો પાડ્યો, જે દરમિયાન અંદરથી કલર પ્રિન્ટર અને છાપકામની સામગ્રી શંકાસ્પદ હાલતમાં મળી આવી। સ્થળ પર હાજર શખ્સોની તપાસ કરતા બંનેની પાસેથી ઓફિસમાંથી પણ ₹500ની નવી નકલી ચલણી નોટ મળી આવતા પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી છે। એલસીબીએ ઝેરોક્સ કરાયેલી 119 નોટ જપ્ત કરી બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જપ્તી કરી કલર પ્રિન્ટર તથા એને લગતા સાધનો, જુદી જુદી નોટો, એમાં ટોવરમાંથી મળેલી નોટો, બંનેના પાસેથી કબજામાંથી મળેલી નોટો, એમ 119 નોટો કબજે કરેલી છે, જે 59,500 રૂપિયાની કિંમતની છે અને આ બંને આરોપીઓને અટક કરી અને આગળની વધુ તપાસ ચાલુ છે। અત્યારે આની પૂછપરછ ચાલુ છે। એને પોતાને પૈસાના ઓલામાં આવી ગયેલો હતો આ પ્રાથમિક પૂછપરછમાં, અને દેવું હતું એટલે આ નોટો આપી બજારમાં અને એ દઈ અને કરવાના કારસ્તાનમાં તો એ દરમિયાન જ પકડાઈ ગયેલ છે।